અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતે આત્મનિર્ભર બનવા માટે કંઈક ને કંઈક વ્યસ્ત રહે છે, કામ કરી મહેનત કરી અને સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। જ્યારે અમરેલીના આ મહિલાએ ભરેલા મરચાંની કાચરી તૈયાર કરી છે। આમ તો કાચરી આપણે કોઠીંબાની કાચરી, ગુવારની, ભીંડોની કાચરી તેમજ અલગ અલગ કાચરીઓ જોઈ છે, પરંતુ આ ભરેલા મરચાંની કાચરી કંઈક વિશેષ સ્થાન ધરાવે છે। મારું નામ ભૂમિબેન મૌલિકભાઈ કોટડિયા છે। અમે ભરેલા મરચાંની કાચરી બનાવીએ છીએ। પહેલાં તો સારા જે ખેડૂતો ઓછામાં ઓછી દવાઓનો છંટકાવ કરતા હોય એની પાસેથી મરચાં અમે લઈએ છીએ। એમાંથી પછી અહીંયા ફાર્મ ઉપર લાવીને અમે એમાંથી ગ્રેડિંગ કરીએ છીએ। ખરાબ મરચું કાઢી નાખવાનું, સારા મરચાં રાખીને એમાંથી પછી અમે અમારા મેથીના કુરિયા અને સાથે અમારા સિક્રેટ મસાલાઓ ભરીને પછી એને ડિહાઇડ્રેશન માટે સુરત મોકલીએ છીએ। ત્યાંથી સુરતથી પેકિંગ થઈને અહીંયા આવે પછી પાછા અમે એને નાના પેકેટમાં પેક કરીને અમે સેલિંગ કરીએ છીએ એનું। બેન, મરચાંનો શું ભાવ હોય છે અને કેટલુંક વેચાણ આખા મહિને થાય છે? મરચાંની કાચરીનો ભાવ 2,000 રૂપિયાની કિલો છે અને આખા મહિનામાં લગભગ 8-10 કિલો જેવું વેચાણ અત્યારે થઈ જાય છે। હજુ તો શરૂઆત છે અમારા બિઝનેસની, એટલે હજુ ધીમે ધીમે સેટ થતા જઈએ છીએ। 1 કિલો કાચરી બનાવવા માટે બધો ગણીને લગભગ 500 થી 700 રૂપિયા જેવો ખર્ચ થાય છે। અમરેલી જિલ્લાના આ મહિલા પોતાના નિવાસ સ્થાને જ આ સિક્રેટ મસાલો તૈયાર કરી અને ત્યારબાદ આ મરચાંની કાચરી તૈયાર કરે છે અને આ મરચાંની કાચરીનો 1,000 રૂપિયા 1 કિલોનો ભાવ મળી રહે છે, જેનું વેચાણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના અમરેલી જિલ્લામાં એનું વેચાણ કરવામાં આવે છે અને મહિને 10,000 થી 12,000 રૂપિયાનું નફાકારક કાચરીમાંથી ઉત્પાદન મળી રહે છે। હાલ મહિલાઓ પુરુષોના ખંભે ખંભો મિલાવી અને આત્મનિર્ભર બની રહ્યા છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના મહિલાએ સૌરાષ્ટ્રની અંદર દાવો કર્યો છે, પોતે દાવો કરે છે કે અમરેલી જિલ્લામાં સૌપ્રથમ પોતાના દ્વારા આ ભરેલા મરચાંની કાચરી તૈયાર કરવામાં આવી છે અને જેનું વેચાણ પણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે અને હાલ પોતાને આ કાચરીમાંથી સારી એવી આવક મળી રહી છે।